પ્રિય નગરીના વડોદરા શહેરમાં ગતરોજ ધામધૂમથી અવકાશી યુદ્ધના પૂર્વ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે કેટલાક અંબોલ પક્ષીઓ માટે મનુષ્યની ઉત્તરાયણ પૂર્વની ઉજવણી જીવલેણ સાબિત થઈ હતી અને પતંગમાં દોરાતી ઘાયલ પક્ષીઓની સારવાર માટે શહેરમાં કરુણા અભિયાનનો 58 સંસ્થાઓનો 900 વોલન્ટિયરો ખડેપગે કાર્યરત. ગતરોજ શહેરમાં પતંગના દોરાને કારણે ઘાયલ 140 પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે અને જેમાં ગંભીર ઘાયલ 14 પક્ષીઓના મોત નિપજ્યા હતા. જો સવારથી સાંજ સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં 5 બાળકો, યુવક સહિત 10 વ્યક્તિઓને પતંગદોરીના કારણે ગળા, મોઢા અને કાનમાં ઈજા પહોંચી. તમામ ઘાયલો સારવાર સજાયેલ હોસ્પિટલ ખાતે સર્જાયા હતા. જ્યારે પરિવાર 4 રસ્તામાં રાજપીપળા નગરમાં પતંગદોરીના કારણે આ મોત નિપજ્યું. પરિણામે ઉત્તરાયણ પૂર્વની ઉજવણી માતમમાં ફેરવવામાં આવી હતી.